મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા છેલ્લા 1 માસ દરમિયાન ગુમ થયેલો તેમજ સાયબર છેતરપિંડીના કેસોમાં અટવાયેલા મુદ્દામાલ શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા NCCRP અરજીના આધારે બેંક ખાતાઓમાં જમા થયેલા રિફંડ રકમ ₹3,63,438 પરત આપવામાં આવ્યા હતા. ઉપરાંત ગુમ થયેલા 13 જેટલા એન્ડ્રોઈડ અને એપલ મોબાઈલ ફોન જેની કુલ કિંમત ₹3,01,013 થાય છે તે પણ શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત ગુમ થયેલા વાહનો અને લેપટોપ સહિતનો મુદ્દામાલ પણ શોધીને તેના મૂળ માલિકોને પરત આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓએ ખાસ જણાવ્યું હતું કે લોકોની મિલકત સુરક્ષિત રાખવા અને ગુમ થયેલી વસ્તુઓને તેમના માલિકો સુધી પહોંચાડવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. મહેસાણામાં બી ડિવિઝન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ₹8 લાખથી વધુનો મુદ્દામાલ શોધીને તેના મૂળ માલિકોને પરત સોંપ્યો હતો. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.